જય માતાજી મિત્રો, કેમ છો બધા? તમે પણ મજામાં થશો ને હું પણ મજામાં જ છું. તો જો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો આજે જો આપણે એક તમારી પાસે તમારા ખાસ આપણે તમને બધાને ખબર જ છે આપણે બ્યુટી પાર્લરની જે વસ્તુ લેવા ગયા હતા એનું આજે ઓપનિંગ છે. તો અત્યારે તો જો હજી તો બધી શરૂઆત કરી છે આપણે થોડી નાની. તો જો અમે બોડિયું મેં તમને બતાવું, એ બોડિયું આપણે સપાવ્યું છે, બે સપાવ્યા છે. એક આપણે અહીંયા બહાર આપણે ઘરની બહાર લગાવવાનું છે અને એક દુકાને પણ લગાવવાનું છે. તો જો આ બોડિયું આપણે તમને બતાવ્યું, એ બોડિયું લગાવવાનું છે ને આજે આપણે બ્યુટી પાર્લરનું ઓપનિંગ છે. એટલે અત્યારે જો હું તમને હવે લઈ જાઉં ત્યાં ભૂમિનું સેટઅપ દેખાડવા. હા, આપણે એવું બધું બહુ અંગ્રેજી ન આવડે, એ તો તમને જ આવડે. જો આપણે શેલી રૂમમાં આપણે બ્યુટી પાર્લર બધું ગોઠવું છે. તો જો આ છે કાચ અમે આવી ને એટલે એમ થાય કે હાલો જોઈ લેવી એકવાર. તો જો આ ખુરશી ને એવું બધું હજી તો આપણે મીડિયમ બધી વસ્તુ લઈ લીધી છે. અને આ બધી સામગ્રી છે આપણે બધા મશીન કહેવાય, તો મશીનમાં મને બહુ જાજી ખબર નથી પડતી. એ તો પછી તમે બધા આપણે ક્યારેક તૈયાર થશું એમ ત્યારે જ તમને બતાવશું. તો આ બધું આપણે ટોટલી લઈ લીધું છે ને આ છે આપણે ગોળ ધાણા. તો હવે તુલસીને હાથે મુહૂર્ત કરવાનું છે એટલે આપણે તુલસીને પહેલા અહીંયા લઈ આવી અને પછી મુહૂર્ત કરવી. એટલે મુહૂર્તમાં તો જો કે આપણે બહુ નાનું એવું મુહૂર્ત કર્યું છે, બહુ જાજુ નહીં. તો એને દીદી એમ જેવી રીતે મુહૂર્ત કરવાનું છે એ કરાવી નાખે. હાલો બેન. અને આ બીજું બોડિયું છે ને એ આપણે લગાવવાનું છે, લેતર છે આમ જો આપણે તુલસીના નામેથી જ તે બ્યુટી પાર્લર શરૂ કર્યું છે. તો તુલસીના હાથેથી જ અહીંયા પહેલા તો આપણે જો ટેબલે હાથની શરૂઆત કરી દેવી. તો અહીંયા આપણે તુલસીબેનનું મુહૂર્ત કર્યું. નાચો એને કેવું કરી નાખ્યું અને 5 સાંડલા કરાવી દે. હવે હાથ નથી પડાવો, સાંડલા કરી દે બેન. તો તુલસીના હાથેથી આપણે સાંડલા કરીને મુહૂર્ત કરાવી નાખવી. તો આ મારું તુલસીબેનનું હાથેથી મુહૂર્ત થાય છે. કા બેન? સરસ. લે હાથ બગડ્યો, કપડા બગડ્યા છે. તો જો આપણે તુલસીના હાથેથી સરસ મજાનું મુહૂર્ત કરી નાખ્યું છે બ્યુટી પાર્લરનું. ને હવે પછી આપણે આજ તો જો કે આપણે ઓનલાઈન આપણે શું કહેવાય વોટ્સઅપમાં ને એમાં બધાય નાખ્યું છે. હજી તો બધાને બહુ ખબર ન હોય એટલે બધાને કીધેલું છે કે આજે આપણે આઈબ્રો ફ્રી છે એમ. પહેલો દિવસ છે એટલે આઈબ્રો ફ્રી રાખ્યો છે. તો બધાને પછી બધાય આવશે એમ. તો અત્યારે તો જો હજી સવારનું મુહૂર્ત છે. તો હવે તુલસી પપ્પા બાય બોડિયું લગાવવા જવાના છે નહીં? હા. જો તુલસી પપ્પા હામ મેં બોડિયું લગાવે છે. તો અહીંયા આમ આગળ આમ રોડ બાજુથી ને બધું દેખાય, આપણે ગામ બાજુથી ને આવે એટલે થોડુંક આ બાજુ આમ શેષ ત્રાહું કરો, સાંભળો થોડો ત્રાહો હોય. તો જો તુલસી પપ્પા સામે બોડિયું લગાવે છે. પછી રસ્તે જ બધા નીકળે એ જોતા જઈ. જો એક બેન નીકળ્યા છે. જય સિયારામ મિત્રો, જો આપણે બ્યુટી પાર્લરનું બોર્ડ લગાડી દીધું છે અને આપણે બપોર આવા કરીને પછી આપણે તો દુકાનનું કામ હોય એટલે રોજ હમણાં દુકાને વહી જાઓ. અને આ બાજુ બ્યુટી પાર્લરનું બધું સામાન ને બધું રેડી કરીને નાખેલું છે અહીંયા. તો આપણે હવે દુકાને જ આવી અને જે કોઈ ગ્રાહક આવતા હમણાં ફોન પણ આવ્યો એટલે એનું કર્યું. અને તુલસીની મમ્મી તો જો રોટલા કરે છે, બાજરાના રોટલા બનાવે છે અને તુલસી આ બાજુ રમે છે. તુલસી હું દીકા ચોકલેટ ખાશો? હા એલા હા. જો મિત્રો તુલસીની મમ્મી મસ્તીના રોટલા બનાવીને આવી ગઈ છે. બપોરા આપણે કરી ન લીધા. અમારે બાકી છે, અમારે ખાવાનું છે. એ બધા બપોરા કરી લે ને આપણે જઈએ દુકાને. હજી ભાઈ ની નહીં થયા વાડિયા ખાતર છાંટવાનું કામકાજ શરૂ છે. હમણાં તો જો વરસાદ વર્યો, સારો એવો વરસાદ પાછો આવી ગયો એટલે ખાતર ખરીદ દવા ને ખાતર ને એવું હમણાં તો એવું કામ હાલે છે. તો આપણે બધાની વાટે થઈ બપોરા કરવા, બધા આવે પછી ખાઈ લઈશું. તો આપણે બપોરા કરી અને નવરા થઈ ગયા છીએ. અને અત્યારે તો આપણે જો આપણું કામ તો શરૂ છે, સીવવાનું કામકાજ શરૂ છે આપણું. અને ભૂમિ દીદીને કસ્ટમર આવ્યા છે તો ભૂમિ દીદી પાર્લરનું કામકાજ શરૂ છે. અને આપણે આપણું આવું સીવવાનું હમણાં જો આપણે આ એક ફ્રોક બનાવ્યું છે. અને અત્યારે તો જો છોકરાઓ રમવા માંડ્યા છે અહીંયા. જા આરું ધર્મ બે રમે છે.
અને અત્યારે તો જો સીવવાનું કામકાજ શરૂ છે આપણું. અને બપોરા કરીને બધા આવ્યા હતા, બપોરા કરીને ખાઈ પીને થોડોક આરામ કરીને બધા વહી ગયા છે. અને આપણે સીવવી છીએ ને ભૂમિ દીદીને કસ્ટમર છે તો તમને બતાવું. થોડા આઈબ્રો ને એવું બધું કરે છે. આજે આપણે મુહૂર્ત છે એટલે તો જુઓ તુલસીબેન આ દીદી પાસે રમવા માંડ્યા છે. અને અહીંયા એક બાજુ આઈબ્રો શરૂ છે અને અહીંયા તો વેટિંગમાં બેઠા છે. તુલસી આઈ દીકા લે લે ઈ તો કેટલી રાજી થાય છે. તેડવા નહીં થાય દીકા, તેડવા નથી આવી. તું દીદી પાસે રમજે હો, આમ સમજો તો તું દીદી પાસે રમજે. તો જો તુલસી આપણે સરસ મજાની રમવા માંડી છે. અને આપણે હવે આપણું કામ શરૂ રાખવી. તો હવે તો જો અત્યારે તો ભૂમિ એને કામ કરે છે, પછી હજી તો વાર છે. આપણે હાંજની રસોઈનું ને એવું બધું હોય. તો આજ તો આપણે આખો દિવસનું તમને રૂટિન બતાવ્યું. હજી રસોઈની થોડી વાર છે, આપણે થોડી વાર સીવી પછી રસોઈ કરશું. તો જો તમને બતાવ્યા એક બે કસ્ટમર આપણે આજ પહેલો દિવસ છે એટલે આવ્યા છે. તો ઈવડે બધાને આઈબ્રો ને એવું કામકાજ શરૂ છે. અને આપણે તો જો કે કાલ જ કરાવી લીધો તો આપણે અગાઉ કરાવી નાખ્યો તો આઈબ્રો. તો હવે આપણે આપણું કામ પાછું શરૂ કરી દેવી. તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. જો હવે હાથ પડવા આવી છે ને આપણે રિયાઝની ગયો છે ને રસોઈ બનાવવાની પણ તૈયારી થઈ ગઈ છે. ને ભૂમિ દીદીને કસ્ટમર છે એટલે એ આઈબ્રાનું કામ શરૂ છે ત્યાં. અને આપણે જો તુલસીબેનને આવી ગઈ ઊંઘ, બ્લાઉઝ કટિંગ કરતા હતા. તો એ તો બ્લાઉઝનું થોડું જાજુ કટિંગ થયું છે ને જે અડધું પડ્યું છે. આ બેનને ઊંઘ આવવા માંડી ત્યાં ઉડાઈ દેવી. અને તો આ બધી બાજુ રમકડા ને એવું બધું ફેલાઈ નાખ્યું છે. તો હવે આપણે જો ફળિયામાં એક દૂધી આવી છે તો દૂધી લઈ આવી અને પછી રસોઈ એવું બધી તૈયારી કરવાની છે. તો તુલસી થોડીક વાર હિસકે તો આપણે દૂધી તોડી આવી. જો આ તો હવે ગૌઢી થઈ ગઈ છે, આને તો નાખી દેવું. પણ અહીંયા એક મસ્ત દૂધી આવી ગઈ છે. આપણે ફળિયામાં જ વેલો છે. તો આ દૂધીને આપણે સુધારી શાક બનાવવાનું છે. શાક દૂધીનું શાક ને રોટલી બનાવવાની છે. આ તો આપણે ગાયને દઈ દઈશું. આ ગૌઢી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ તમને વિડીયો કેવો લાગ્યો? આપણે જો આજ તો આખો દી ભૂમિ દીદીનું આપણે માતાજીને પ્રાર્થના કરવી. આજ નવરાત્રિ છે તો એમ કે ભૂમિ દીદી એમ તો ઘણા કસ્ટમર તો આઈબ્રાના ઘણા બધા આવી ગયા. તો આપણે ભગવાનને પ્રાર્થના કરવી કે ભૂમિ દીદીનું પાર્લર સરસ મજાનું હાલે. અને હવે હાંજ પડી ગઈ છે તો આજનું કામ આપણે કન્ટિન્યુ તમને બધું અમારું રેગ્યુલર જે કામ હતું એ બધું કીધું. તો તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. બાય બાય, ફરી મળીશું એક નવા બ્લોગમાં.